નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ મીડિયમની અંદર 10મો પાઠ એક નથી નામનો ભણવાના છીએ. મોહમ્મદ માકડનો લખેલો પાઠ છે. આ વ્યક્તિ સૌરાષ્ટ્રના જ છે અને એની શૈલી, એની લખાણની શૈલી એકદમ આપણી કાઠિયાવાડી હોય એવું આપણને લાગે. આ મોહમ્મદ વલીભાઈ માકડ છે, એમનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં થયેલો. એમણે સાહિત્ય અકાદમીમાં પણ બહુ સેવાઓ આપેલી છે. પોતે કાયર, વંચિતા, માટીની ચાદર આ બધા પણ એમના પુસ્તકો છે. ધુમ્મસ, અશ્વદોડ, ખેલ એ બધી નવલકથાઓ પણ એમની છે. એમણે ઝાકળના મોતી, વાત વાતમાં એ બધા વાર્તા સંગ્રહો આપ્યા છે. આપણને કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે આપણે માણસો, ઉજાસ, આ બધા એમના જીવનને લગતા પ્રેરક પ્રસંગો છે. આજે આપણે જે કૃતિ ભણવાના છીએ એ ખૂબ લાગણીસભર અને ખૂબ પ્રેમાળ વાત છે. તમે પોતે પણ એમાં થોડાક ઓતપ્રોત થઈ જાઓ એવો પાઠ. આ માતાનો નિસ્વાર્થ પ્રેમ અને પુત્રની ઉપેક્ષા, અવગણનાની આ વાર્તા છે. દીકરા દ્વારા માં છે એ અવગણના પ્રાપ્ત કરે છે. માનવ સંબંધોમાં કેવી કેવી ગૂંચો સર્જાય છે એ અને બધું મળે છે, પરંતુ માતા ફરીથી મળતી નથી. એની કરુણતાને અસરકારક રીતે વર્ણવે છે. આ વાર્તામાં ક્યારેય બા રિસાતી નથી એવા પ્રકારની વાત છે. આની અંદર પુત્રની ભૂલોને સદા માફ કરતી એવી માં અંતે પૈસા, ઘર બધું જ તે કાંતિને આપીને ચાલી જાય છે. એની ખોટ કાંતિને બાના મૃત્યુ પછી જ સમજાય છે. એ વાત્સલ્ય, સમર્પણને સંતાનની બેદરકારી આ વાર્તામાં પ્રગટાવી છે. સંતાનની લઘુતા એટલે નાનપની વાત યાદગાર રીતે ઉપસાવે છે. પહેલાં એના થોડાક અઘરા શબ્દો છે એ આપણે જોઈ લઈએ છીએ. પરિચય એટલે ઓળખીતું અને જાણીતું. જો આ શબ્દો જોઈ લઈએ ત્યાર પછી આપણે પાઠની વાત કરશું તો તમને આ પાઠ વધારે સહેલો પડશે. આપણે પાઠની અંદર 2 થી 3 શબ્દો વધારે યાદ રાખવા પડે એવા છે. જેમ કે રોયું, આપણે છોકરા એટલે રોયું એટલે પીટ્યું એ અર્થમાં, અથવા રડ્યું એવા અર્થમાં પણ છે. કોરા એટલે તરફ અને ભણી. બરફનો અર્થ થાય છે હિમ, ખૂબ ઠંડક માટે. દુખણા, પહેલાના સમયની વાત છે, આમ દુખણા લેતી માં એટલે ઓવારણા લેવા એવું પણ થાય. અશુભ, ઉગમણું એટલે પૂર્વ દિશા, અને ગાર એટલે ગારો, ઘરની અંદર કરવામાં આવતી ગાર એની વાત છે. પોડા એટલે પડક, ખ્યાલ હોય તો પોડા જે ઘરની અંદર અમુક વખત આપણે ચૂનો કર્યો હોય તો એમાં પોરા બાજી જતા. ઘણાને નાનપણમાં ખાવાની ટેવ હોય તો એ અર્થમાં છે. ક્ષણ એટલે પળ. રીસનો અર્થ થાય ગુસ્સો. બાકી આ આવડે એવા જ છે. સબાકા એટલે પીડા અને વેદના એના અર્થમાં. અહીંયા આગળ બોન એટલે બહેન, એ ગામઠી શબ્દ છે. ટેમસર એ પણ તળપદો શબ્દ એટલે ટાઈમસર, સમયસર. લોહવાટ એટલે ચિંતા. આ શબ્દ થોડો યાદ રાખજો, બરોબર. સ્મૃતિ એટલે યાદ અને અણસાર એટલે ઈશારો. હાકોટો પાડવો એટલે બૂમ પાડવી. કાંતિ એટલે તેજ અને પ્રકાશ. હકીકતમાં પાઠમાં પાત્રોના નામ આમ જાણે સિમ્બોલિક હોય એવું લાગે. જે કાંતિ છે એનામાં તે તેજ નથી. કસબી, નિપુણ, આ બધા શબ્દો જોયા તમે. નમાલો એટલે નિર્માલ્ય, જેનામાં શક્તિ ન હોય એવો તુચ્છ વ્યક્તિ. દાજવું એટલે એના માટે લાગણી, ફિલિંગ્સ હોવી. બચરવાળ એટલે નાની ઉંમરના બાળકો ધરાવતું. અહીંયા બાળકો માટે જ આ શબ્દ છે. અરથ એટલે અર્થ,
જંગ એટલે યુદ્ધ, ઢસરડા કરવા એટલે વેઠ કરવો, રસોડું એટલે પાકશાળા અથવા રસોઈ ઘર, પાંગરવું એનો અર્થ થાય ખીલવું, અને વિકસવું એવો અર્થ થાય ઉપાધિ એટલે પીડા અને ચિંતા. આ પાઠ ભણાવવાનો હતો ને ત્યારે એક સાથે બે વાત યાદ આવી. પુત્ર છે, બે પુત્ર, સત્ય ઘટના છે. મેં એવું યુટ્યુબમાં અશ્વિન જોશી, મને કદાચ નામ એ યાદ છે, તો એમનો પ્રસંગ છે એ વાંચેલો કે છાપામાં આવ્યું કે માતાને મૂકી અને બે બાળકો વૃદ્ધાશ્રમમાં મૂકી અને ચાલ્યા ગયા છે. છોકરાઓ તો બહુ પૈસાદાર છે, માલદાર, ખૂબ પૈસો, પણ માનો ત્યાગ કર્યો છે આ બાળકોએ. આ ખબર છાપામાં જ્યારે છપાણી ત્યારે એના બે બાળકોને ગિલ્ટી ફીલ કરતા હોય એમ ત્યાં આવ્યા અને કીધું કે હવે અમારે અમારી માં છે એને વૃદ્ધાશ્રમમાં રાખવી નથી, અમે એને અમારા ઘરે લઈ જઈએ છીએ. અને ઘરે લઈ જાય છે અને અચાનક જ ઘરે લઈ ગયા પછી બધા લોકોને એમ થયું કે નહીં, આ છોકરાઓને ખૂબ દુઃખ થયું કે પોતાની માતા છે એને વૃદ્ધાશ્રમમાં રાખી અને બહુ એણે મોટી ભૂલ કરી. આટલા બધા પૈસા હતા તો પણ હકીકત એવી હતી નહીં. આ લોકોએ ઘરમાં બે ભાઈઓએ લઈ જઈ અને લાકડી લઈ અને એક લાકડું લઈ અને માતાને ઘરમાં ખૂબ મારી કે તારે કારણે અમારું આખા ગામમાં નાક કપાઈ ગયું. અને એટલી બધી મારી બે ભાઈઓએ કે માં લોહી લોહાણ થઈ ગઈ. અને એના જે ઘર હતું ત્યાં આગળ તે પડી ગઈ. આગળ કોઈકને આ વાતની ખબર પડી અને એણે આ જે માણસનું મેં નામ આપ્યું એમને ફોન કરી દીધો. એ લોકો આવ્યા તો માતા લોહી લોહાણ થઈ અને પડેલી અને ત્યાં જ મૃત્યુ પામી. પણ મરતા મરતા એટલું કહેતી ગઈ કે મારા દીકરાઓને કાંઈ સજા ન કરતા. મરતા પહેલા આ માં એટલું જ કહી ગઈ કે મારા દીકરાઓને કોઈ જાતની સજા ન કરતા. તો આ માં છે જે ગમે એ પરિસ્થિતિમાં પણ પોતાના બાળકો માટે સ્નેહ ભાવ રાખે છે. આ ઈ જ માં છે કે જે પોતાના બાળકો માટે સતત ચિંતન કરે છે. માં છે એ પોતાના બાળકો માટે હંમેશા પ્રેમ રાખે છે. કુપુત્રો જાયેત કવચિદપી કુમાતાન ભવતી. પુત્ર કપુત્ર થાય પણ માતા કુમાતા બનતી નથી. એવો સરસ મજાનો પાઠ આપણે જોઈએ છીએ. આ પાઠ ખૂબ સુંદર, બહુ ઊંડાણથી તમે આ પાઠને ફીલ કરજો, અંદર એનો અનુભવ કરજો, ખાલી પાઠ ભણવાનો નથી. આ પાઠ ભણાવનારની સાથે એક વાત યાદ આવે છે કે એક છોકરાને, આ એક વિડીયો હતો, કોઈ સ્ટોરી ઉપરથી બનાવ્યો હોય, ખ્યાલ નથી. એક છોકરો છે, એની માં બહુ આમ એની ચિંતા કરી અને મુંબઈ આવી જાય છે. છોકરાને તો કાંઈ માં પસંદ નથી, એટલે પૈસા નથી એના દીકરા પાસે. એટલે એમ કહે કે ચાલો હું તમને ફરવા લઈ જાઉં અને ત્યાંથી તમે ગામ થોડેક દિવસ જતા આવો સામાન લેવા. એને એમ થાય કે માં જો સામાન લઈને પાછી મારી હારે આવશે તોય તકલીફ. એટલે એમ કહે કે તમે અહીંયા બેસો, હું હમણાં આવું છું ને અહીંયાથી એક બસ પણ આવશે. કોઈ પૂછે તો એને આ ચિઠ્ઠી આપી દેજો, માં ભણેલી નથી, યાદ રાખજો. માં કાંઈ બિચારી ભણેલી નથી. ચિઠ્ઠી હાથમાં રાખી અને 1 કલાક 2 કલાક 3 કલાક રાહ જુએ છે. બધા જુએ છે કે આ બુઢિયા, આ સ્ત્રી કેમ અહીંયા જ બેઠી છે. એક છોકરો છે અનાથ, પ્રેમનો ભૂખ્યો છે. એ છોકરાને આટલા
જીવનની અંદર માતાનો પ્રેમ નથી મળ્યો, બિચારો કાંઈ કરતો એવો નથી જીવનમાં કે જેથી કરીને એને કોઈ પ્રેમ કરી જ ન શકે. અનાથ છે, એના લગ્ન પણ નથી થતા, એની પાસે પૈસા છે પણ જીવનની અંદર બહુ દર્દ છે. એટલે એ તો ત્યાં આગળ એકલો એકલો આત્મહત્યાનો વિચાર કરે છે. આત્મહત્યાનો વિચાર કરે છે ત્યાં આ સ્ત્રીને જુએ છે, આ વૃદ્ધ સ્ત્રીને. એમ કે તમે કેમ અહીંયા આગળ, એને એમ થાય છે કે આ સ્ત્રી કેમ આટલા બધા સમયથી અહીંયા બેઠી છે. એમ કે બા તમારે કોઈનું કામ છે? તો કે હા મારો દીકરો આવવાના છે. તો કે તમે ક્યારના બેઠા છો? તો કે હું તો સવારની કહી 1 કલાકનું કહીને ગયો તો આ તો રાત પડવા આવી. એ કહે કે જો હું ન આવું ને રાત પડી જાય ને કોઈ પૂછે તો એને આ ચિઠ્ઠી આપજો. ચિઠ્ઠી આપે છે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે આ સ્ત્રી ગાંડી છે. ઈ તમને એમ કહેશે કે મારો દીકરો મને મૂકીને ગયો પણ એનો કોઈ દીકરો છે જ નહીં. તમારે એને પૈસા હોય તો ગામડાની કે બસમાં બેસાડી દેવા. ઓલો વ્યક્તિ સમજી જાય છે કે આ જેના દીકરાએ જ આ માનો ત્યાગ કર્યો છે. એમ કે બા તમારો જે દીકરો છોડીને ગયો છે ને એ હું જ છું. તમારો એ દીકરો જેની વાત કરો છો એ તો ક્યારેય નથી આવવાનો, પણ તમે મને તમારો દીકરો માની લ્યો. તો જેની પાસે માં નથી એ માના પ્રેમને તડપે છે, અને જેની પાસે માં છે એને માની કિંમત થતી નથી. તો આવા પ્રકારની કૃતિ અનેક છે. ગુજરાતી સાહિત્યમાં તો માં ઉપર બહુ બધી કાવ્ય પંક્તિઓ છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, આવી પંક્તિઓ આપણે બધી બહુ સાંભળેલી છે. માં ઉપરની, માના પ્રેમ ઉપરની આપણે વાર્તાઓ, વાતો બહુ સમયથી, બહુ વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પણ આજની કૃતિ કંઈક અલગ જ છે. એક વાત હું તમને કહી દઉં કે હું પોતે આ પાઠ એટલી બધી વખત મેં વાંચેલો છે, ઘરમાં બધાને વંચાવ્યો છે. અને જ્યારે પણ દર વર્ષે જ્યારે આ કૃતિ ચલાવવાનો અવસર મળે છે ત્યારે હું પોતે દરેકને એમ કહું છું કે ખાસ આ પાઠ આપણી આસપાસનો જ છે, આપણી આજુબાજુમાંથી જ તે આ ઘટના બનેલી છે એવું માનો. આ પાઠ વાંચ્યા પછી તમે ખાલી તમારી મમ્મી કદાચ આ પાઠમાં છે એવી નહીં હોય. આ પાઠ તો બહુ પહેલાનો છે. આ પાઠમાં તમારી મમ્મી જેવી આ મમ્મી નથી, પણ તમે તમારી માનો પ્રેમ ક્યારેય ચૂકી ન જાઓ એવું કરજો. આપણે મમ્મીને થોડીક મદદ કરવી, માની વાતને પણ સાંભળવી, માના વિચારો, માં શું કહેવા માગે છે, એ જે બોલે છે એની પાછળ કેટલાય અર્થો છે. માની વેદના, માની તકલીફને સમજવાનો પ્રયત્ન કરવો, માને થોડીક મદદ કરવી, ક્યારેક માની પાસે બેસવું, ક્યારેક માની આંખમાં હાસ્યની પાછળ રહેલું રુદન જોવું. ક્યારેક માં મોઢેથી હસતી હોય છે પણ એની આંખમાં પાણી હોય છે. ક્યારેક માં થાકી ગયેલી હોય છે. આપણે જનરલી સ્ટુડન્ટ તરીકે દફતરનો ઘા કરી દઈએ અને એમ કે આ લાવજે, તે લાવજે, આમ કરજે, આમ ન કર્યું. 10th એક્ઝામ વખતે તમે રાત્રે 2 વાગ્યા સુધી વાંચો છો, ત્યારે 2 વાગે તમને સૂતા પછી પણ ઓઢાડનારું કોઈક છે. તમને 2 વાગે કોઈક ઓઢાડવા પણ આવે છે. તમે જ્યારે વાંચતા હો છો રાત્રે, ત્યારે તમને કોઈક ચા બનાવી દેવા આવે છે. તમને નાસ્તો કરી દેવા માટે કોઈક વ્યક્તિ આવે છે. રોજ તમારા જમવાનું ધ્યાન કોઈક રાખે છે. રોજ તમને સવારે કોઈક ઉઠાડે છે. રોજ સ્કૂલે જવા માટે તમને તૈયાર કોક કરે છે, કોક ગરમ પાણી આપે છે, કોક રોજ જમવાનું બનાવે છે, કોક રોજ નાસ્તાનું લંચ બોક્સ છે એ તમને તૈયાર કરી દે છે.
તમારે જ્યારે વધારે માર્ક્સ આવે છે ત્યારે કોક ખુશ થાય છે, તમે આગળ વધો એ માટે કોઈક સ્વાર્થ વગર કોઈ વ્યક્તિ તમારી ચિંતા કરે છે. તમારી ખુશીમાં પોતાની ખુશીને જોડી દે છે. તમારા પ્રેમ માટે તમે મોટા થઈને પણ એની સારી વાતોને યાદ રાખશો એવું કોઈક વ્યક્તિ વિચારે છે. અકબર, જે તમે ભણવામાં સામાજિક વિજ્ઞાન વગેરેમાં સાંભળ્યું હોય, એ અકબર એક ઓરમાન માને પૂછીને ઘણા બધા એના જીવનના નિર્ણયો લેતો. જીજાબાઈ, જે આદર્શ માતાનું ઉદાહરણ છે. લક્ષ્મીબાઈ, જે પોતાના પુત્રને બચાવવા માટે પાછળ બાંધી દે છે. આ તો બધી આપણે વાર્તાઓ છે, પણ આ બધાના એક એક તત્વો, એક એક મુદ્દાઓ, અમુક એના અંશો એ આપણી માં પણ છે. જેની પાસે માં છે એને માની કિંમત ખબર હોતી નથી, પણ જ્યારે માં નથી હોતી ત્યારે દરેક ક્ષણે તમને તમારી માતાનો અનુભવ થાય છે. જ્યારે માં તમારાથી દૂર ચાલી જાય છે, જ્યારે માં તમને છોડીને ચાલી જાય છે, જ્યારે માં તમારી ચિંતા કરતી હોય છે અને તમે જ્યારે એને જોઈ શકતા નથી, ત્યારે માની કિંમત સમજાય છે. એક વ્યક્તિએ બહુ સરસ કવિતા લખી છે. એની માના મૃત્યુ પછી એને એની માં યાદ આવે છે. અને માં યાદ આવે છે કે જે હાલરડા ગાતી, બાળકને સુવડાવતી, ત્યારની કવિતા છે કે હે માં, મને રાત્રે તારું હાલરડું યાદ આવે છે. હે માં, મને રાત્રે તારું હાલરડું યાદ આવે છે અને હું આખી રાત સૂઈ શકતો નથી. હકીકતમાં હાલરડું તો સૂવા માટે જ હોય, પણ અહીંયા આગળ હાલરડું છે એ આખી રાત એના પુત્રને જગાડી દે છે. એનું કારણ એક જ છે કે માં આ દુનિયામાં હવે રહી નથી. તો આવી અનેક વાતો છે માં ઉપરની. પાઠ્યપુસ્તક સાથે રાખજો, એક એક વાક્યના પ્રશ્નો ટીક કરતા જજો. અઘરા શબ્દો લાગે ત્યાં તમે પાછા અંડરલાઈન કરી નાખવાની, ઉપર લખી નાખવાનું. જવાબો પણ તમારે જે ચાલે એ લખતા રહેવાના છે. આ પાઠમાંથી બોર્ડમાં મોટા પ્રશ્નો પણ પૂછી શકાય. તો હવે આપણે પાઠ શરૂ કરીએ છીએ. પાઠનું નામ છે નથી. ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો. કાંતિ શેરીનું નાકું વળ્યો. જુઓ, પાઠમાંથી ખાલી આપણે સ્ટોરી કે પ્રશ્નો નથી જોવાના, વર્ણન જોવાનું છે. જગ્યા, લોકેશન કેવી છે, ક્યાં રહે છે, એ એક સાંસ્કૃતિક બાબત છે. કાંતિ એટલે તેજનું પ્રતીક. અહીંયા તો ઊંધું છે. કાંતિ એટલે અંધકાર. આ પાઠના દરેક પાત્રો એવા પ્રકારના જ છે. કાંતિ શેરીનું નાકું વળ્યો, એના પગ ભારે થઈ ગયા હતા. શેરી પરિચિત હતી છતાં અપરિચિત હતી. કોઈ જગ્યાએ જ્યારે આપણે વર્ષો પછી જઈએ, જ્યાં આપણે આપણું નાનપણ વિતાવ્યું હોય, તો એ શેરી, આમ તો આપણે નાના હોય ત્યાં રમ્યા હોઈએ, પણ ત્યારે આપણને એ અપરિચિત લાગે. પરિચિત હતી નાનપણમાં જે આપણે રમ્યા હતા, પણ હવે એ અપરિચિત થઈ ગઈ. ઘણા વર્ષો પછી પોતાના વતનમાં એ આવ્યો હતો. પોતાનું વતન, તમે લોકો આ ઉંમરે પહોંચ્યા છો, પણ જ્યારે તમે થોડા મોટા થઈ જાઓ, 30-35 વર્ષના થાઓ, ત્યારે જ્યાં નાનપણમાં લંગડી રમ્યા હોઈએ, ખો રમ્યા હોઈએ, કે કોઈ ઘર
કે તમારી જૂની સ્કૂલ જોજો તો જે તમને અંદરથી જે વિચાર આવશે, તમારા મિત્રો જે નદીમાં નાહ્યા હોય, એ નદી, એ ઝાડ, આ બધું તમે ખાલી જોશો ને તો તમને લાગશે કે નહીં, આ બધું જૂનું યાદ, નાનપણના મિત્રો. તમે અત્યારે પણ એવું જુઓ કે તમારો પહેલા ધોરણનો કે બાલ મંદિરનો કોઈક મિત્ર હોય, તમને અચાનક મળે, એની આજે રમ્યા હતા, ફર્યા હતા, વાતો કરી હતી, નાસ્તો કર્યો હતો. આ દરેક પળ જે એકડા ઘૂંટ્યા હોય, આ બધા અનુભવો જિંદગીમાં ક્યારેય ભૂલાતા નથી. તો ઘણા વર્ષો પછી પોતાના વતનમાં આવ્યો હતો. એક નજર સામે છેડા સુધી કરી લીધી. એણે એની આખી ગલીને છેક સુધી જોઈ લીધી. જે ગલીમાં પોતે નાનપણમાં રમતો હતો એ ગલી એણે છેક સુધી જોઈ લીધી. છોકરાઓ ત્યાં આગળ એણે જોયું તો એક નજર સામાછેડા સુધી કરી. છોકરાઓ શેરીમાં રમતા હતા. જ્યાં વર્ષો પહેલા નાનો હતો ત્યારે પોતે રમતો એ જગ્યાએ છોકરાઓ આજે રમતા હતા. એણે જોયું પગ ચાલતા હતા, માથું જાણે ભારે થવા લાગ્યું. એનું માથું એકદમ ભારે થઈ ગયું. એને જૂની યાદ, જૂની વાતો હવે બધી યાદ આવવા માંડી. એટલે કાંતિનું માથું થોડુંક ભારે થઈ ગયું. એને થોડા ડગલા ચાલ્યો, એકાએક એની બાજુમાં થઈને એક પથ્થર સમ દઈ અને પસાર થયો. જાણે કોઈક છોકરાએ પથ્થરનો ઘા કર્યો અને એની બાજુમાંથી જ આખો એ ઘા પસાર થઈ ગયો અને પાણીના ખાબોચિયામાં જઈને પડ્યો. ત્યાં થોડુંક ખાબોચિયું, તમે ખાલી વિચાર કરો કે પહેલાના રસ્તા, ગલી, ધૂળવાળા રસ્તા, થોડુંક પાણી, એના કપડા ઉપર પાણીના છાંટા ઉડ્યા. ઘા હતો, આપણે નાના હોય ત્યારે કોઈ ઘા કર્યો હોય પથરાનો, નીચે પાણીમાં ભટકાઈને છાંટા ઉડે એમ ઉડ્યા. ત્યાં કોઈકનો અવાજ આવ્યો, મારા રોયા, એમ ઘા કરાય? તરત કોઈક સ્ત્રી બોલી, હારા મારા રોયા, મારા પીટ્યા, એવું પહેલા બહુ કહેતા. એ કે આવી રીતે ઘા કરાતા હશે. પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. કોઈક સ્ત્રી આવું બોલતી હતી. કાંતિએ પાછા ફરીને જોયું, એ અવાજ જેને ઠપકો આપ્યો હતો એ નાગાપુગા છોકરા સામે જોયું. આ તમે જુઓ, તમે આજની તારીખે સાતમ આઠમના મેળામાં જજો, કોઈક એવા મંદિરના મેળામાં, ઓલો છે જનરલી ટોરા અને બહુ મોંઘા હોય એવા નહીં, પણ કોઈક એવો મેળો હોય, કોઈ જ્ઞાતિનો સમૂહ હોય, આમ નાગાપુગા છોકરાઓ, નાના એવી એક સીટી વગાડતા જાતા છોકરાઓ, ફુગ્ગા ઉડાડતા છોકરાઓ, ઢોલક વગાડતા લોકો, ભીખ માગતા થોડા ગરીબ માણસો, ફ્રીમાં પ્રસાદ આપતા અમુક લોકો. તો આ બધું જોશો ને તો જાણે આપણને આ વાતાવરણ ખડું થતું હોય એવું લાગે. આ જે છોકરો એક નાગો પૂગો એટલે નિર્વસ્ત્ર, કપડા વગરનો એક છોકરો હતો. એ આને ભયથી, ડરથી જોઈ રહ્યો હતો. કોનો છોકરો હશે? આને વિચાર આવ્યો, આ કોનો છોકરો હશે? લાલજી મોચીનો જ હોઈ શકે. પગનું વજન ઉપાડીને એ ચાલવા લાગ્યો. અથવા આ છોકરાનો પણ આવડો મોટો છોકરો હોઈ શકે. એને યાદ આવ્યું કે એની વખતે જે કોઈ વ્યક્તિઓ હતા, એ નાનો હતો ત્યારે એમાંથી તે એક લાલજી મોચી, એનો છોકરો કે એના છોકરાનો છોકરો પણ હોઈ શકે. એને બહુ વર્ષ પહેલાનું બધું ભૂલાઈ ગયું છે. માંડ માંડ ઘર આવ્યું. હવે માંડ માંડ આ ઘર આવ્યું. ઘર શેરીની અધવચ્ચે હતું. બે બાજુ શેરી. તમે કદાચ આવું ઘર જોયું હોય ગામડાઓમાં, કે પહેલાના સમયની અંદર આવી સિમેન્ટ ને એવી રીતે નહોતું, કાચા મકાન, ઝૂંપડા જેવા મકાન, અને એ તે એક શેરી હોય, આજુબાજુ જાતે બનાવેલા મકાન. અમે એવા ઘર જોયેલા છે કે મમ્મી ને પપ્પા ગાડામાં પથરા લઈ આવે, પથરા લઈ આવીને જાતે ખાડા ખોદે. એમાંય તે સિમેન્ટનો ઉપયોગ ન થાય, પીળી માટીનો ઉપયોગ થાય કે કાળી માટીનો. અને એ બધું ભેગું કરી અને ઘર બનાવે.
અને એ જે ઘર મહેનતથી, મમ્મી પપ્પાની મહેનતથી, એની પરસેવાથી જે બનેલું ઘર હોય એમાં જે શાંતિ મળે છે એ આપણા કરોડ રૂપિયાના મકાનમાં મળતી નથી. તો આ તો ત્યાં આગળ ગયો. શેરી લાંબી હતી. કાંતિ નાનો હતો ત્યારે એમ લાગતું હતું કે શેરી ઘણી લાંબી હતી. એ જ્યારે નાનો હતો ત્યારે એને આ શેરી ખૂબ લાંબી લાગતી હતી. પગ દુખતા હોય અને સ્કૂલમાં તો શારીરિક શિક્ષણનો પીરિયડ ભર્યા હોય, નાનપણમાં એને ખ્યાલ હોય કે શક્તિ હોય નહીં, અને એમાં એ લેક્ચર ભર્યો હોય ને પગ દુખતા હોય ને એમાં કંઈક પપ્પા કે મમ્મી કંઈક વસ્તુ લેવા મોકલે તો એ રસ્તો એટલો બધો આઘો લાગે કે જેની કોઈ સીમા ન હોય. જોસેફ મેકવાન નાના હતા ત્યારે એને ભવાન ભગત નામના વ્યક્તિ રાતના 1 વાગે એવું કહેતા કે સામે કાંઠેથી પાણી ભરતો આવો. સત્ય ઘટના છે ભવાન ભગતમાં. અને ઓલો પાણી ભરવા જ્યારે કોઈક બધાને કે રાત્રે એને જંગલમાં લઈ જાય, તો જંગલમાં રાખ્યા હોય પછી રાતના 1 વાગે પાણી લેવા મોકલે. એટલે ઓલો બિચારો એક તો ડરતો હોય. ગામડામાં ત્યારે લાઇટ નહોતી એ સમયે. હવે એક તો રાતના 1 વાગ્યાનો ટાઈમ, એમાં લાઇટ નહીં, એમાં જંગલ વિસ્તાર, એમાં બહુ બીતો પાણી ભરવા જાય. પાણી ભરવા જ્યારે થોડેક પહોંચે ત્યારે કે જરાય બીતો નહીં, જો સિંહ મળે તો મારું નામ દઈ દે છે કે વાઘ મળે તો. એટલે એક તો બીક લાગતી જ હોય, એમાં પાછો એમ કે તને રસ્તામાં વાઘ મળશે. પછી ભવાન ભગત કેશ એને, અને જે જોસેફ મેકવાન કેશ કે અમારી સ્પીડ પકડાય, દોડવા જ મંડીએ, કારણ કે પાણી તો ફરજિયાત હોય. રાતના 1 વાગે પાણી ભરતા આવીએ, પછી કેરી પાડીને ખાઈએ. તો આમ જોઈએ તો ડર હતો, પણ એક જિંદગીની એ મજા હતી. અહીંયા નાનપણમાં એને પોતાને આ શેરી ખૂબ લાંબી લાગતી હતી. શેરી લાંબી હતી. ભગવાન કોલ્ડ ડ્રિંક્સ હાઉસમાંથી બરફ લઈને દોડ એ ઘરે પહોંચતો તો એ બાયને ઠપકો આપતી. તમને એક વાત કહી દઉં, અત્યારે ફ્રીઝ ને વોશિંગ મશીન ને એ બધું ઘરે થઈ ગયું. થોડા કાળથી ખાલી 20 જ વર્ષ પહેલાં તમારા પપ્પા કે દાદાને પૂછજો, ઘરમાં બરફ લાવવો હોય તો એક બરફનું કારખાનું હોય, કાં તો ગોળા વેચવાવાળો નીકળતો, એની પાસેથી બરફ લેવો પડતો. અને એ તે પાછું પૈસા તો હોય નહીં, બૂટ હોય પણ એ સ્કૂલના હોય, એટલે ઉઘાડે પગે જવાનું. સ્લીપર બહુ ગરમ થઈ જાય, કાં પ્લાસ્ટિકના સ્લીપર હોય, તો દોડીને બરફ લેવા જવાનું. એ 50 પૈસાનો કે 1 રૂપિયાનો બરફ લઈ આવવાનો, અને ઉનાળાની અંદર એમાં પાણી ઠંડુ કરીને પીવાનું. અને કપડામાં તે ક્યાંક જાડો ટુવાલ કેવું હોય તો એને ભીનો કરીને ત્યાં સૂકવી દે, એટલે એમાંથી જે હવા આવે એ જ આપણું એસી રહેતું. ત્યારે એસી ને ફ્રીજ ને એવું કાંઈ હતું નહીં. તો ભગવાન કોલ્ડ ડ્રિંક્સવાળા પાસેથી જ્યારે આ લોકો થોડોક બરફ લઈને આવે ત્યારે બા એને ઠપકો આપતી કે બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી? આજે પણ શેરી ઘણી લાંબી લાગી. નાનો હતો ત્યારે બરફ એક તો હાથમાં હોય અને બહુ ઝડપથી, પણ ઘરે પહોંચે તે આટલો બરફ હોય થોડો ઓછો થઈ જાય, એટલે એના મમ્મી ખીજાતા કે ગાંગડો છે કે ગાંગડી? આજે પણ એને શેરી ઘણી લાંબી લાગી. શું કામ લાંબી લાગી? નાનો હતો ત્યારે એટલી લાંબી નહોતી લાગતી, પણ આજે એને એની માની યાદ, માના પ્રેમની વાતો એ બધી છાતીમાં હતી. જ્યારે મનમાં ભાર હોય ત્યારે પગ ચાલી શકતા નથી. ઘર ખોલ્યું. કેટલાય વર્ષ પછી પોતે પોતાની માં, પોતે જ્યાં નાનપણમાં રમ્યો હતો એ ઘરે આવ્યો, ઘર ખોલ્યું, બેગ નીચે મૂકીને બારણાને હાથથી ધક્કો માર્યો. જે બારણું હતું એને ધક્કો માર્યો, જાણે કે એ ધક્કાની સાથે એના મનને તે ધક્કો વાગ્યો. કયો ધક્કો? જૂની યાદનો ધક્કો વાગ્યો. જે એના બાળપણની યાદો હતી એનો ધક્કો લાગ્યો. એને આજે તો હાથનું પણ વજન એને લાગતું હતું. પોતાના હાથનું તે વજન લાગ્યું. હાથ, પગ, માથું, શરીર આ બધું જ જાણે કે ભારે થઈ ગયું હોય એવું લાગ્યું. સામે ઓસરીની કોરે બા ઊભી હતી. એને દેખાણું
કે એની માં છે એ ત્યાં ઊભી છે એક બારણાની કોરે, મધુરું મધુરું હસતી હતી. તમે ક્યારેય તે સ્કૂલેથી ઘરે પહોંચો, તમે ગમે એટલા થાકેલા હો પણ માં તો હસતી જ હોય. માએ તમારી કરતાં 3 ગણું કામ કર્યું હોય, પણ એક અનુભવ કરજો, માં કોરે ઊભી અને હસતી હતી. કાંતિને થયું કે બા બધો ભાર લઈ લે તો કેવું સારું. આ જ્યારે તમે મોટા થશો ત્યારે અનુભવ થશે કે માં ગમે એટલી થાકેલી હોય પણ આપણે સ્કૂલનું બેગ ખાલી લઈ લે મમ્મી, અથવા આપણને તેડી લે, અથવા આપણા માથા ઉપર એક હાથ ફેરવે, ત્યારે જાણે કે આખા દિવસનો જ નહીં પણ આટલા વર્ષોનો ભાર જાણે માએ લઈ લીધો હોય એવું તમને લાગશે. અત્યારે આ ઉંમરે પહોંચેલા કાંતિને એવું થાય છે કે સામે કોરેથી હસતી મારી માં આવી ને મારી આખી જિંદગીનો ભાર લઈ લે તો કેવું સારું. તરત જ કાંતિ ઘેર આવતો ત્યારે એની માં એના દુખણા લેતી અને જેટલા વધારે ટાચકા ફૂટે ને એટલું વધારે સારું ભાગ્ય એવું એ સમયે કહેવાતું. તો માં છે એ તો એના દુખણા લેતી રોજ જ્યારે કાંતિ આવતો ત્યારે હાથમાંથી બેગ લઈ લેતી હતી. આ તો હાથમાંથી જ્યારે આવે ભાઈ ત્યારે બેગ લઈ લેતી હતી. આગળ જોઈએ આપણે. ત્યાર પછી ધ્યાન આપજો, બા જ્યારે બારણું ખોલી અને બધો ભાર લઈ લેતી અને 2-4 શબ્દો એવા બા બોલતી કે કાંતિનો બધો જ ભાર ઉતરી જતો હતો. બા એવું એવું બોલતી, શબ્દો બહારથી આવ્યો, ભાઈ આવી ગયો, આજે શું ભણ્યો, આવી રીતે ઓસરીની કોરે પહોંચ્યો. શરીર જાણે કે ગળી પડતું હતું. શરીર છે આખું ગળી ગયું હોય એવું લાગ્યું, જાણે અંદરથી ખાલી થઈ ગયો હોય એવું એને લાગ્યું. એક હાથમાં બેગ હતી અને બીજા હાથમાં 2 થેલી હતી. કાંતિ જ્યારે આવ્યો ત્યારે એક હાથમાં બેગ અને બીજા હાથમાં થેલી. બેગ અને થેલી ઓસરીની કોરે મૂકીને કાંતિ બાજુમાં જ બેસી ગયો. ઠીક વાર સુધી કાંતિ બેસી રહ્યો. કાંતિ જ્યારે ઘરમાં આવે છે તો એનું નાનપણ, એની માની યાદ, એના ભાઈનો પ્રેમ, તોફાન, આ બધું એટલું બધું યાદ આવે છે કે એ ત્યાં ને ત્યાં બેસી જાય છે. હવે એ ઊભો થઈ શકતો નથી. ઉગમણા બહારનું ઘર હતું, એનું ઘર ઉગમણા બહારનું હતું એટલે સૂર્યપ્રકાશી શુભ મનાય. ધૂળિયું હતું, મોટું ફળિયું હતું ડાબા હાથ તરફ, એકદમ ધૂળિયું ઘર હતું. પહેલાના સમયમાં ગરીબ પરિસ્થિતિમાં માએ વસાવેલું આ ઘર હતું. ડાબા હાથ તરફ ગાર માટીનું ચણતર, જમણા હાથ તરફની ભીત પડી હતી. આ ઘરમાં કાંતિનો જન્મ થયો હતો. જ્યાં માં પોતાના બાળકને ઉછેરે છે એવું ગાર માટીનું આ ઘર ત્યાં હતું. ઓસરીમાંથી ગારના પોરા ઉખાડીને છાના માના ખાઈ લેતો બા રસોડામાં હતી ત્યારે. તમે નાના હશો ત્યારે તમને આ અનુભવ થયો હશે કે આપણે ચૂનો કર્યો હોય તો એના પડ ખાય, કોઈ છોકરા હોય ધૂળ ખાય, કોઈ હોય તો એને એના જે ચપ્પલ હોય એની સુગંધ બહુ ગમે, કોક છે એ આવી રીતે લોટ ખાય છાના માના, કોઈ હોય કાંકરા ખાઈ જાય. આવું બધું બાળપણ હોય. તો અહીંયા આગળ આ કાંતિ ને આ બધું યાદ આવે છે કે એ પોતે આ પોડા ખાતો. અહીંયા આગળ ગાર માટીના ઘરની અંદર એ પોતે પહોંચ્યો. એને થયું કે બા રસોડામાં જ્યારે હોય ત્યારે એ છાનો માનો આવા પોડા ખાઈ લેતો હતો. અહીંયા એક ટૂંકો પ્રશ્ન છે, પાર્વતીબાનું ઘર છે એ કેવું હતું? આ નાનકડો ટૂંકો પ્રશ્ન યાદ રાખજો, એક એક વાક્યનો છે.
અત્યારે પણ બા રસોડામાં ચાલી ગઈ હોય એમ લાગ્યું. ઘરમાં કાંતિ જ્યારે આવે ત્યારે હંમેશા બા આવી જ જતી. પણ પહેલી વાર જાણે જીવનમાં એવું બન્યું કે બા આવી નહીં. એને એમ થયું કે હું આવું ઘરે ને મારી માં છે એ આવે નહીં, એવું તો કોઈ દી બને જ નહીં. એટલે તરત જ એને થયું કે બા કદાચ રસોડામાં હશે. બહાર નહોતી, રસોડામાં ગઈ હશે. થોડી વાર પછી પાણી લઈને આવશે. આ પહેલાના સમયમાં આજે પણ ઘણાના ઘરમાં આવું હોય. પિતાનું મૃત્યુ થયું, પિતાજી ન હોય અને છોકરો નાનો હોય, બા પાણી લઈને આવશે એવું એને લાગ્યું. એક ક્ષણ કાંતિને થયું બાને રીસ તો નહીં ચડી હોય ને. એને એક ક્ષણ માટે એમ થયું કે બા મારા ઉપર ગુસ્સે તો નહીં થઈ હોય ને. આપણે જોયું હોય કે માનો ગુસ્સો આવે ખરો, પણ માનો ગુસ્સો તરત શાંત થઈ જાય. ના, નહીં જ ચડી હોય, અને ચડી હશે તો તરત ઉતરી ગઈ હશે. માને ગુસ્સો આવ્યો હોય પણ એ ગુસ્સો ઉતરી તરત જાય. ગુસ્સે થાય, મારે, ખીજાય, પણ માં તે માં. એટલા માટે જી કહેવત છે તરત ઉતરી જશે. બાને ઘણી વાર રીસ ચડી જતી, પણ એ તરત જ ઉતરી પણ જતી. ગુસ્સો તો આવે માને, પણ માનો ગુસ્સો છે એ કાયમ માટે ન રહે. તરત જ થોડીક વારમાં આ ગુસ્સો ઉતરી જતો. એને એક નાનપણનો પ્રસંગ યાદ આવ્યો. એકવાર જ્યારે કાંતિ નાનો હતો ત્યારે એ પોતે પથ્થરથી એકવાર નિશાન તાકતો હતો. અને લગભગ 10-11 વર્ષનો હશે ત્યારે તો એ બહુ અનાડી હતો. નાના હોય ત્યારે આપણે તોફાની તો હોય જ તે. તો તોફાનમાં ને તોફાનમાં એ એક વખત આપણે આમ હાથમાં એક પથ્થરો લઈને આમ એમ કે આજે તો આંટી જ જઈએ એમ આપણે લક્ષ્ય નક્કી કર્યું હોય. તો ત્યારે એ હશે ત્યારે બહુ અનાડી. બા ત્યારે વાસણ ધોતી હતી. બા બહાર બેસી, ઘરની બહાર હોય ત્યાં આગળ વાસણ ઉટકતી હતી. પથ્થર એની પાસે જઈને પડ્યો. પથ્થર બાની આગળ પડ્યો એટલે બા તરત જ ખીજાઈ ગઈ. બા ખીજાય કે હમણાં વાગી જાત તો. મમ્મીને ગુસ્સો તરત આવી જાય. એમ કહે કે હમણાં જો મને વાગી ગયું હોત તો. આખો દિવસ તોફાન સિવાય બીજું તને કે કાંઈ હૂતું જ નથી. ગમે ત્યારે કે તોફાન જ કરવાના. આ પાણકો મને વાગી ગયો હોત તો. આ 3 પોઈન્ટ. એનો મતલબ કે બા હજી કંઈક આગળ કે છે, પણ એ હજી વાક્ય પૂરું થયું નથી. પણ એ પૂરું બોલી રહે તે પહેલા તો બીજો પથ્થર છૂટી ગયો. હજી તો બા કાંઈ બીજા શબ્દ બોલે એ પહેલા જ પથ્થર જોશથી છૂટ્યો અને સીધો બાની આંખ ઉપર. સીધે સીધો બાની આંખ પાસે જઈને વાગ્યો. બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ. બા ચીસ પાડી ઉઠ્યા, કારણ કે ખૂબ મોટેથી આ અવાજ, આ જે પથ્થર હતો એને વાગ્યો હતો. એણે હાથ છે આંખ ઉપર આમ દાબી દીધો. ઓટલા પર પાડોશી કંચન માસી બેઠા હતા. દોડીને બા પાસે ગયા. આંખ પાસેથી લોહી વહેતું હતું. પથ્થર જોશથી પેલો ઘા કર્યો તો કે મને વાગી જતો, ત્યાં તો બીજો એવો ઘા કર્યો કે સીધો માની આંખ આગળ વાગ્યો. તરત કંચન માસી છે એ દોડીને ચાલ્યા ગયા. બાની બાજુમાં ગયા. હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? તરત જ કંચન માસી બોલ્યા કે આંખ ફૂટી ગઈ કે શું? આમ બોલ્યા. અને દીકરો નાનો હોય, આપણે નાના હોય ને આપણેથી કોઈકનું માથું ફૂટી ગયું હોય કે આંખ મમ્મીની જ આપણે ફોડી નાખીએ એવું આપણને થાય તો કેટલી બધી બીક લાગી જાય. કંચન માસીએ આવું કીધું. કંચન માસી બોલ્યા કે આંખ ફૂટી ગઈ છે કે શું? કાંતિને પાછળથી ખબર પડી કે બાની આંખ ફૂટી ગઈ નહોતી. એને ખબર તો પછી પડી, પણ એ વખતે બાનો લોહીવાળો હાથ, લોહીવાળો ચહેરો, કંચન માસીના શબ્દો બધું સાંભળ્યું કે ન સાંભળ્યું, તરત જ દોડીને બહાર ભાગી ગયો.
અહીંયા પ્રશ્ન છે, નોંધ કરતા જજો. કાંતિએ નાનપણમાં રમતા રમતા પથ્થર ફેંક્યો અને કોને લાગ્યો અને તેનું શું પરિણામ આવ્યું? આ પ્રશ્ન તમારે હોમવર્કમાં લખવાનો છે. આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ પણ છે, યાદ રાખજો. આમ તો બાને રીસ ચડે તો તરત જ ઉતરી જતી. કાંતિએ પાર્વતીબાને પૈસા મોકલવાની ના પાડી ત્યારે બાએ તેને સંભળાવી દીધું હતું કે તારો પૈસો આજથી હરામ છે. અહીંયા આગળ કાંતિ છે એ ફ્લેશબેકમાં ચાલ્યો જાય છે. ફ્લેશબેક એટલે એની પહેલાની જિંદગીમાં વાત કરતા કરતા એને આ બધું યાદ આવી જાય છે. એને આ બધા જ મુદ્દાઓ અત્યારે પોતાના ઘરમાં આવ્યો છે ત્યારે એને પહેલાની બધી યાદો પણ આવે છે. જ્યારે પોતે નાનો હતો ત્યારે તો ઠીક, પણ જ્યારે મોટો થયો પણ એને આ બધું યાદ આવ્યું કે પાર્વતીબાઈએ એને રૂપિયાનું પોટલું ને એ બધું પણ મોકલ્યું હતું. આ વ્યક્તિએ તો મમ્મીને ભૂલથી પથ્થર વાગી ગયો અને લોહી નીકળવા માંડ્યું એટલે એને તો એમ થઈ ગયું કે માની આંખ ફૂટી ગઈ અને એણે જ ફોડી નાખી. હરજીવન મિસ્ત્રીના ખાંચામાં પોતે સંતાઈને બેસી ગયો. ત્યાંથી અંધારું થયું. ડર લાગે એટલે આપણે સંતાઈ છીએ. નાના હોઈએ ત્યારે તમે તો ન રમ્યા પણ સંતા કુકડી થપ્પોદા હોય તો ક્યાંક સંતાઈ જવાનું, કોઈને મળે નહીં એટલે એવી જે ગલી ખબર હોય ત્યાં ભાઈ સાહેબ સંતાઈ ગયા. હરજીવન મિસ્ત્રીની જે ગલી હતી ત્યાં સંતાઈને બેઠો. મોટો એને પરાણે ઘેર લઈ ગયો. મોટો એટલે એનો મોટો ભાઈ હિંમત. પાઠમાં નામ જોતા જ છો. જેનામાં હિંમત બહુ નથી એવો હિંમત, જેનામાં કાંતિ એટલે કે તેજ નથી એવો કાંતિ, અને પાર્વતી શંકર ભગવાન શિવજીની પત્ની જેવી શક્તિશાળી, પણ અહીંયા પાર્વતીબા છે એ તો હાવ ભોળા અને સરળ છે. ટૂંકમાં પાઠના જેટલા પાત્ર છે એ બધાના નામથી વિરુદ્ધના એ લોકોમાં ગુણ છે. લક્ષ્મી તો એની આગળ પૈસા જ નથી. તો અહીંયા આગળ બાની આંખ ફૂટી નહોતી. મોટો એને શોધી શોધીને થાકી ગયો હતો. આ તો એકદમ ડરીને સંતાઈ ગયો હતો. મોટો તો એને ગોતી ગોતીને થાકી ગયો હતો. ઠેઠ ગઢડા સુધી જઈ આવ્યો. બાને એણે કહ્યું એની મેળે થાકીને ઘેર આવશે. ઘણા લોકો ઘરેથી ભાગી જાય પછી નાના હોય તો બાળકો હોય પાછા ભૂખ લાગે એટલે ઘરે આવી જાય, પણ આને તો બહુ બીક લાગેલી એટલે કાંઈ ઘરે ગયેલો નહીં. તું નકામી ચિંતા શા માટે કરે છે? પણ બાએ એક જ વાત પકડી રાખી હતી, કાંતિને ઘેર લઈ આવ્યા પછી જ હું ખાઈશ. એણે કહી દીધું હતું કે જ્યારે કાંતિ ઘરે આવશે પછી જ હું જમીશ, એ પહેલાં હું અન્નનો દાણો પણ મોઢામાં નાખીશ નહીં. એટલે મોટો છે એને ગઢડા સુધી, પહેલાં તો સાયકલ હતી, સાયકલ ઉપર ગોતવા જવું પડતું. ત્યારથી કાંતિને ખાતરી થઈ ગઈ હતી કે બા ખીજાઈ જતી, એને રીસ ચડી જતી હતી, પણ બહુ જલ્દીથી એની રીસ ઉતરી જતી હતી. કાંતિને આ મમ્મીનો ગુણ કયો કે અવગુણ એ સમજી ગયો હતો કે માં ગુસ્સે ગમે એટલી થાય પણ માની રીસ બહુ લાંબો સમય ચાલતી નહોતી. કારણ કે માની આંખ ફોડી નાખી પોતે, છતાંય માએ કીધું કે એ નહીં આવે ત્યાં સુધી હું જમીશ નહીં, ખાઈશ નહીં. એટલે આ સમજી ગયો તો એ વાત. અને કંચન માસી તે દિવસે પોટલું આપીને ગયા રમાની હાજરીમાં. જુઓ આમાં પાઠમાં રેગ્યુલર સ્ટોરી ચાલે પ્લસ ફ્લેશબેક. ફ્લેશબેક એટલે એને પહેલાંની બધી વાતો તે યાદ આવતી જાય છે. અત્યારની અને પહેલાંનું બે પાઠમાં આ ઘરમાં બેઠો છે તો એને આ બધું યાદ સાથે આવે છે. અને કંચન માસી તે દિવસે પોટલું આપીને ગયા ને રમાની હાજરીમાં એણે એ
ખોલ્યું. રમા એટલે એની પત્ની, કાંતિની પત્ની. અને એમાંથી પૈસા નીકળ્યા. રમાને એમ થતું હતું કે બા છે એ બધા પૈસા લઈ લેશે, કાં મોટા ભાઈને આપી દેશે. પણ મરતા પહેલા બા જે છે એણે જે વિલ કર્યું, એણે બધા પૈસા ધીમે ધીમે બધા તે કંચન માસી હારે મોકલ્યા. ત્યારે પણ એને લાગ્યું હતું કે બાને રીસ ચડી નહોતી. ત્યારે પણ એને એ તો અનુભવ થયો હતો કે બાને રીસ ચડી નહોતી. કેવું બની ગયું? દુઃખના સબાકા જેવો એક વિચાર આર પાર નીકળી ગયો. જ્યારે બાએ પૈસા મોકલ્યા ત્યારે દિલની અંદર એક સબાકો આવ્યો. સબાકો એટલે તમને એ ન ખ્યાલ હોય, પણ આમ પાછળના ભાગમાં અચાનક જ આમ દુખાવો થઈને ચાલ્યો જાય એવું આમ હબાકો આવ્યો એવું કે. તો આ તો દુઃખનો હબાકો આ જેવો એક વિચાર મગજની આરપાર નીકળી ગયો. કેવું બની ગયું? જાણે કે જિંદગીમાં એક કેવો બનાવ આવી ગયો. કોઈ પણ માણસને રીસ ચડી જાય, પણ બાને રીસ ચડી નહોતી. અને ચડતી તો તરત જ ઉતરી જતી. માથા ઉપર હાથ ફેરવ્યો. આપણે આપણા માથા ઉપર હાથ ફેરવીએ, જાણે કે બધી ચિંતા બા હાથ ફેરવીને વહી ગઈ હોય એવું લાગે. માથા ઉપર હાથ ફેરવ્યો અને મોં સહેજ ફેરવ્યો. એટલે આમ તેમ બધી જગ્યાએ જોયું. ખુલ્લા બારણામાંથી આવીને 3 છોકરા ફળિયામાં ઊભા હતા. 3 છોકરાઓ છે એ ફળિયામાં ઊભા હતા. આજુબાજુ પાડોશના એને જોવા. કોઈક નવું રહેવા આવે કે કોઈ નવું પરણીને આવે, કાં તો કોઈક છોકરી જોવા આવે આડોશ પાડોશમાં, તો આજની તારીખે આમ એવી ઇંતજારી રહે કે કોણ હશે, કેવા હશે, શું કામ અહીંયા આવ્યા. તો આ એક છોકરી બારણા વચ્ચે આવી ને અટકી ગઈ હતી. છોકરાઓએ સામે જોયું. 2 છોકરાઓએ ચડ્ડી પહેરી હતી ને એકે ચડ્ડી પહેરી નહોતી. એટલે ચડ્ડી વગરનો એક નાનકડો એવો છોકરો હતો. ઉઘાડા બારણા સામે કાંતિ થોડી વાર જોઈ રહ્યો. આ જે ઉઘાડું બારણું હતું એમાં જોઈ રહ્યો કે આ કોણ આવી ગયું છે. બારણામાં ઊભેલી છોકરી એક બાજુ લપાઈ ગઈ. સારું થયું, નહીં તો હમણાં કંચન માસી ન આવ્યા એ નવાઈ. કંચન માસી તે કાયમ માટે આ જ્યારે બહારથી આવે ભાઈ લગ્ન પછી પણ, ત્યારે કંચન માસી એના પાડોશમાં રહેતા. પેલા પાડોશી એવા હતા કે જાણે ઘર જેવા જ સંબંધો. કંચન માસી ન આવ્યા જ નવાઈ. કાંતિ અમદાવાદથી ગમે ત્યારે ઘેર આવે, પાડોશમાંથી સૌથી પહેલા કંચન માસી જ આવી પહોંચતા. કાં પાર્વતી બોન, કાંતિ આવી ગયો ને. કાયમ માટે એમ કહેતા કે કાંતિ આવી ગયો ને, કાયમ એવું કહેતા. અને તરત જ પોતે પણ દુઃખી થઈ જતા. એને ખબર હતી કે બાને કાયમ માટે એની ચિંતા રહે છે. આવી ગયો ને, તમે નકામી એની ચિંતા કરો છો. અને કાંતિને પૂછતા, શરીર તો સારું છે ને ભાઈ? કાયમ એને પૂછતા, તારી બાને કાગળ ટેમસર લખતો હતો, બિચારા લોહવાટ કરીને અડધા થઈ જાય છે. તમારે ભણવામાં આંધળીમાંનો કાગળ, પહેલાના સમયમાં સ્ત્રીઓ છે એ ભણતી નહોતી. બા દીકરો બારગામ નોકરીએ જાય ત્યારે કોકની પાસે બા કાગળ લખાવતી. દીકરાને કઈ જવાબ લખવાનો ટાઈમ રહે કે ન રહે, પણ માં છે એ નિયમિત કાગળ લખતી, દીકરાની ચિંતા કરતી. અહીંયા પણ એક એવી જ માં છે જે દીકરો અમદાવાદ હોય ત્યારે એમ કે ટેમસર એટલે ટાઈમસર, સમયસર. આ તળપદો શબ્દ છે. અને બીજું કે લોહવાટ એટલે ચિંતા. આનો અર્થ થાય ચિંતા. અને ટેમસર એટલે સમયસર. તો આ બંને છે. આપણે બહુ સરસ મજાનું ચેપ્ટર રિયલમાં તમારા અભ્યાસક્રમમાં જો સૌથી શ્રેષ્ઠ 2-3 પાઠ સિલેક્ટ કરવા હોય તો એવો એક પાઠ અત્યારે આપણે ચાલે છે.
આવતા લેક્ચરની અંદર આપણે વાત કરશું. અત્યારે મેં તમને એક મોટો પ્રશ્ન કાંતિવાળો ટીક કરાવ્યો છે. આપણે આવતા લેક્ચરની અંદર પાછા આ જ પાઠની વાત આગળ વધારશું.